AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લામાં ગૌ સેવા અને માનવ સેવાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે। પાલનપુરના લાલાવાડા સ્થિત કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે ગૌપ્રેમી લક્ષ્મણભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ગૌ માતા પ્રત્યેનો અતુલ પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે। પશુઓ પ્રત્યે દયાભાવ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે। ખાસ કરીને ગાયને હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લો ગૌ સેવા માટે ઓળખાતો જિલ્લો છે, જ્યાં અનેક ગૌશાળાઓ દ્વારા ગૌ માતાનું સંવર્ધન થાય છે। ત્યારે પાલનપુરના લાલાવાડા ગૌશાળા ખાતે વડગામના લક્ષ્મણભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં ગૌ માતા માટે સૂકા ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। દલાભાઈ પુરબિયા, પંકજ પુરબિયા, મહેન્દ્ર પુરબિયા અને વિજયકુમાર સોલંકી સહિતની ટીમે ગાયોને ઘાસ ખવડાવી ગૌ સેવા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી। લક્ષ્મણભાઈ પટેલ માત્ર ગૌ સેવા જ નહીં, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પણ સતત સેવા કાર્ય કરતા રહ્યા છે। દિવાળી સહિતના પ્રસંગોએ મીઠાઈ વિતરણ, ઠંડીમાં ગરમ કપડાં અને અનાજ કીટ આપવાની સાથે બાળકોને અભ્યાસ માટે પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પણ પૂરી પાડે છે। આવી સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં પ્રેરણા ફેલાઈ રહી છે અને ગૌ માતા પ્રત્યેનો પ્રેમ વધે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। કામધેનુ લાલાવાડાના અંદર ગૌશાળાના અંદર લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા આજે પોલાનું વિતરણ કરવામાં આવ્યું છે। એમની સેવા આ ગૌ માતાઓ પ્રત્યે એમને જે હમદર્દી નિભાવી છે અને એમને જે ગૌ માતા પ્રત્યે આ ઉનાળાની ગરમીમાં ઘાસચારાની બહુ તંગી હોય છે અને તંગીના સમયે પણ એમને આ સરસ મજાનું કાર્ય કર્યું છે। આવું જ કાર્ય તેઓ દિવાળીના પર્વ વખતે પણ જે ગરીબ ઘરના બાળકો હોય છે એમને ફટાકડા, કપડાં જેવું વિતરણ કરે છે। સાથે સાથે જે વડગામ તાલુકાના અંદર જે ગરીબ ઘરના કુટુંબ હોય છે એમને ધાબળાનું પણ વિતરણ કરે છે। આવું સરસ મજાનું કાર્ય લક્ષ્મણભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને તેઓ એક્સ આર્મીમેન છે અને હાલ તેઓ ગાંધીનગરના અંદર નિવાસ કરે છે। તો આ ટાણે લક્ષ્મણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આ અબોલ પશુઓને એક ઘાસચારાનું વિતરણ કરી અને એક સુંદર કાર્ય કરે છે। આમની પ્રેરણાથી બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે અબોલ પશુઓને ઘાસચારા અને જે તે જરૂરિયાત હોય તે આપણે મદદરૂપ થઈએ અને એક રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે જો ગૌ માતા આપણે રાષ્ટ્રમાતા તરીકે પણ આપણે નિર્માણ કરીએ છીએ તો આપણે ગૌ માતાને બચાવવા માટે આવું દર વખતે વિતરણ કરીએ એવી શુભકામનાઓ અસ્તુ। આજે કામધેનુ ગૌશાળા લાલાવાડા મુકામે માનનીય શ્રી લક્ષ્મણભાઈ રોમજીભાઈ ચૌધરી સાહેબના હસ્તે એક સમાજ સેવાની અંદર એક સાચું ઉત્તમ ઉદાહરણ અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે। કામધેનુ ગૌશાળાની અંદર જે ગાયો છે એ ગાયોને ઘાસચારો આપીને એક સમાજની અંદર એક સારું એવું ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે એમને। આ માત્ર સેવા નથી પણ એક સહકાર અને એકતા અને માનવતાની દિશાને એક સશક્ત પ્રયાસ તરફ દોરી જવાનું એમને કાર્ય કરેલું છે। સાથે સાથે દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે, મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે આજના જમાનાની અંદર શિક્ષણ એ જ માત્ર આપણો એક આધાર છે, એવા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરી અને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। આવું સતત કાર્ય એમના દ્વારા ચાલી રહ્યું છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।